હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ સ્ટડી મિત્ર ઇન્ટરનેશનલ. તો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો સ્પેસિફિકલી એ સ્ટુડન્ટ્સ માટે છે કે જેમને એમબીબીએસની સ્ટડી માટે ફોરેન કન્ટ્રીઝમાં જવું છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે સ્ટુડન્ટ્સ ફોરેનની કન્ટ્રી વિચારી રહ્યો હોય એમબીબીએસની સ્ટડી કરવા માટે, ત્યારે મનમાં ઘણા બધા ક્વેશ્ચન્સ હોય છે કે ભાઈ કઈ કન્ટ્રી એમના માટે સારી, કઈ કન્ટ્રીમાં સેફટીનો ઇશ્યુ નહીં આવે, કઈ કન્ટ્રીનું એજ્યુકેશન સારું છે, કઈ કન્ટ્રીમાં એમને ફીસ ઓછી ભરવી પડશે, કઈ કન્ટ્રીની ફીસ કેટલી હોય છે, કઈ કન્ટ્રીમાં મેઇન લેંગ્વેજનો ઇશ્યુ નથી આવતો, ત્યાંની લોકલ લેંગ્વેજ એમને શીખવી પડશે નહીં શીખવી પડે, અને સૌથી મેઇન ઇશ્યુ કે ભાઈ એનએમસીની ગાઈડલાઇન કન્ટ્રી ફોલો કરે છે કે નહીં, શું આટલા પૈસા ખર્ચ્યા પછી ત્યાં આગળ સ્ટડી કર્યા પછી 6 વર્ષથી જ્યારે ઇન્ડિયા પાછા આવશે તો ત્યારે એમને લાઇસન્સ મળશે કે નહીં મળે, આ બધા ક્વેશ્ચન સ્ટુડન્ટ્સને હોય છે. તો આ બધા ક્વેશ્ચનનો આન્સર આપણે આજના વિડીયોમાં કરીશું. તો સૌથી પહેલાં હું સ્ટાર્ટ કરીશ એ કન્ટ્રીઝથી કે જે કન્ટ્રીઝ એલિજિબલ નથી. એ કન્ટ્રીઝ પહેલાં સ્ટુડન્ટ જતા હતા પણ હવે ડિસકન્ટિન્યુ થઈ ગયા છે. તો એ કન્ટ્રીઝનું લિસ્ટ આપણે ચાલુ કરીએ છીએ. 3 કન્ટ્રીઝ મેજરલી છે મોસ્ટ નોન. પહેલું છે ચાઇના, બીજું છે ફિલિપાઇન્સ અને ત્રીજું છે યુક્રેન. ચાઇના એઝ ઓલ વી નો કે ભાઈ કોવિડ-19ના રેસ્ટ્રિક્શન આવ્યા હતા, એના લીધે સ્ટુડન્ટ્સ ત્યાં સ્ટડી કરતા હતા, કોવિડમાં પાછા આવ્યા, એ લોકોને સ્ટ્રિક્ટ રેગ્યુલેશનના લીધે પાછા નહોતા આવવા દીધા કોવિડ-19ના રૂલ્સના લીધે. તો ત્યારથી સ્ટુડન્ટ જવાના બંધ થયા છે. પછી બીજું છે ફિલિપાઇન્સ. ફિલિપાઇન્સ બહુ સારી કન્ટ્રી હતી એમબીબીએસ માટે, ફીસ બી ઓછી હતી અને એનું એજ્યુકેશન બી સારું હતું. યુએસની કોલોની રહી ચૂકેલી છે ફિલિપાઇન્સ. ફિલિપાઇન્સનું એજ્યુકેશન યુએસ બેઝડ જે એજ્યુકેશન છે એના ઇક્વલન્ટ છે. આજે બી તમે યુએસએમાં સૌથી વધારે નર્સિસ જો તો ફિલિપાઇન્સની હોય છે. ફિલિપિનો નર્સિસ સૌથી વધારે યુએસએમાં છે. રીઝન કે એમનું એજ્યુકેશન યુએસ બેઝ છે, યુએસની કોલોની પહેલાં હતું. બટ જે એનએમસીની ગાઈડલાઇન્સ છે એ હવે ફોલો નથી કરતું. જે 54 મંથ્સનો મિનિમમ કોર્સ રિક્વાયરમેન્ટ હતી એ ફોલો નથી થતી. સો ફિલિપાઇન્સ બી હવે સ્ટુડન્ટ ડિસકન્ટિન્યુ કરી નાખજો. યુક્રેન એઝ ઓલ વી નો વોરની સિચ્યુએશન છે, સેફટીનો ઇશ્યુ છે, અને તે સ્ટુડન્ટ જતા નથી. હવે આ સિચ્યુએશનમાં આ એક્સપિરિયન્સ સ્ટુડન્ટને થવા પછી હવે મોટાભાગના સ્ટુડન્ટ છે એ કન્ટ્રીઝ એવી ચૂઝ કરી રહ્યા છે કે જ્યાં આગળ તેમને લાઇસન્સિંગ અને એનએમસીની ગાઈડલાઇન આ બધા ઇશ્યુઝ ના આવે. જે કન્ટ્રીમાં એ સ્ટેબલી સ્ટડી કરી શકે અને સ્ટડી કરીને અહીંયા એને લાઇસન્સ લઈ શકે છે. તો એ બધી કન્ટ્રીનું લિસ્ટ આપણી પાસે છે. એનએમસીની ગાઈડલાઇન્સ શું છે? ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનએમસીની ગાઈડલાઇન્સ વિશે વાત કરીશું કે ભાઈ એનએમસીની ગાઈડલાઇન્સ શું છે. એનએમસી ગાઈડલાઇન્સ ફોર ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સ રેગ્યુલેશન્સ 2021માં આ રેગ્યુલેશન્સ આવી હતી નવી લેટેસ્ટ. તો એ રેગ્યુલેશન્સ નવેમ્બર 2021માં આવી હતી. તો આ એ ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ્સને લાગુ પડે છે કે જેમણે એડમિશન ફોરેનની મેડિકલ યુનિવર્સિટીમાં આફ્ટર નવેમ્બર 2021 લીધું છે. એના પહેલાં જે લોકોએ લઈ લીધું છે એડમિશન અને હજી સ્ટડી કરી રહ્યા છે એ લોકોને કશો વાંધો નથી, ગ્રેજ્યુએશન થઈને આવશે. જે જૂના રૂલ્સ હતા એમના ઉપર લાગુ પડશે, નવા રૂલ્સ એમના ઉપર લાગુ નહીં પડે. બિકોઝ જ્યારે રેગ્યુલેશન આવી એના પહેલાં એમને સ્ટડી ચાલુ કરી દીધી હતી. બટ એના પાછળથી જે 2022થી સ્ટુડન્ટ જઈ રહ્યા છે એ બેચ એક્સપેક્ટેડ છે કે 2028માં ફર્સ્ટ બેચ આ નવા રેગ્યુલેશન સાથે ગ્રેજ્યુએટ કરે તો ત્યારે આ બધા લોસ લાગુ પડશે લાઇસન્સિંગ માટે. પહેલો રિક્વાયરમેન્ટ છે નીટ ક્વોલિફિકેશન. પહેલાં બી હતી અને હજી બી છે. નીટ યુજી છે એક્ઝામ, એ મસ્ટ ક્વોલિફાય કરવું જોઈએ અને 3 વર્ષ માટે વેલિડ છે. ફોર એક્ઝામ્પલ તમે ગયા વર્ષે પાસ કર્યું તો હજી આ વર્ષ, આવતા વર્ષ અને એના પછી વર્ષ 3 વર્ષ સુધી તમે એ નીટ ક્વોલિફિકેશન તમારું અલાઉડ છે કે એ 3 વર્ષ સુધીમાં તમે ફોરેનની કન્ટ્રીમાં એડમિશન લઈ શકો છો એમબીબીએસમાં. સેકન્ડ છે કોર્સ ડ્યુરેશન, મિનિમમ 54 મંથ્સ, જે ઇન્ડિયાનું ઇક્વિવેલન્ટ છે કે ભાઈ ઇન્ડિયામાં 4.5 વર્ષનો કોર્સ આવે છે, 54 મહિનાનો કોર્સ આવે છે, એનો ઇક્વિવેલન્ટ હોવું જોઈએ, એટલીસ્ટ એટલું હોવું જોઈએ. મેન્ડેટરી ઇન્ટર્નશિપ કે ભાઈ 1 યરની ઇન્ટર્નશિપ છે 12 મહિનાની જે ઇન્ડિયામાં હોય છે, ભાઈ 4.5 મહિનાનો કોર્સ અને 1 વર્ષની ઇન્ટર્નશિપ 12 મહિના, ટોટલ 5.5 વર્ષનો કોર્સ હોય છે ઇન્ડિયામાં એમબીબીએસનો, એનો ઇક્વિવેલન્ટ હોવું જોઈએ. સાથે સાથે બીજી નવી રેગ્યુલેશન્સ એવી આવી છે કે ભાઈ સ્ટુડન્ટ્સનો ઘણી વખત ક્વેશ્ચન હોય છે કે ભાઈ અમે ફોરેનથી સ્ટડી કરી લીધી, બરાબર, સ્ટડી કરીને અમારે ઇન્ટર્નશિપ જો ઇન્ડિયામાં કરવી હોય તો શું એ પોસિબલ છે કે નહીં? નવી રેગ્યુલેશન થાય છે, હવે ઓપ્શન્સ મળતો નથી સ્ટુડન્ટને. જે કન્ટ્રીમાં, જે યુનિવર્સિટીમાં, જે ઇન્સ્ટિટ્યુશનમાંથી એમને સ્ટડી કરી છે એ જ ઇન્સ્ટિટ્યૂટમાં એમને તેમની ઇન્ટર્નશિપ કમ્પ્લીટ કરવી પડશે તો જ એ લોકો હવે ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરવા માટે અલાઉડ છે. કન્ટ્રી શું, કોલેજ, ઇન્સ્ટિટ્યુશન બી તમે ચેન્જ ના કરી શકો. મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન મસ્ટ બી ઇંગ્લિશ. ઇંગ્લિશમાં જ કોર્સ હોવો જોઈએ, કમ્પ્લીટ કોર્સ ઇંગ્લિશમાં જ હોવું જોઈએ તો જ એલિજિબલ છે. ત્યાંની કોઈ લોકલ લેંગ્વેજમાં કોર્સ 6 મહિના 12 મહિના સ્ટાર્ટિંગમાં ઘણા બધા સ્ટુડન્ટ કહેતા હોય છે કે આ યુનિવર્સિટીમાં 6 મહિના ત્યાંની લોકલ લેંગ્વેજમાં છે પછી ઇંગ્લિશમાં છે, એવું અલાઉડ નથી. કમ્પ્લીટ કોર્સ ઇંગ્લિશ મીડિયમમાં જ હોવું જોઈએ. યુનિવર્સિટી રેકોગ્નિશન એનએમસી દ્વારા રેકોગ્નાઇઝ હોવી જોઈએ. આ યુનિવર્સિટી જે બી કન્ટ્રીમાં તમે જઈ રહ્યા છો તે કન્ટ્રીની જે લોકલ બોડી છે મેડિકલ લાઇસન્સિંગ, એ બોડી દ્વારા બી રેકોગ્નાઇઝ હોવું જોઈએ યુનિવર્સિટી.
લાયસન્સિંગ ફોરેન કન્ટ્રી, આ સૌથી મેજર છે નવી અપડેટ આવી છે. જે સ્ટુડન્ટ છે જે યુનિવર્સિટીમાંથી ભણી રહ્યા છે, ત્યારબાદ ત્યાંથી ભણ્યા પછી એ કન્ટ્રીમાં એમને લાયસન્સ લેવું પડશે મેડિકલ પ્રેક્ટિસનું. એ કન્ટ્રીમાં એમને ડૉક્ટરનું લાયસન્સ લેવું પડશે. સ્ટડી કરીને ડાયરેક્ટ પાછા નહીં જાય, ત્યાંથી લાયસન્સ લીધું હશે તો જ ઇન્ડિયામાં લાયસન્સ માટે એલિજિબલ થશે. તો આ એક મેજર વસ્તુ છે કે ભાઈ એ ધ્યાન રાખો કે ભાઈ તમે ત્યાંથી સ્ટડી કર્યા પછી ત્યાંની કન્ટ્રીમાં લાયસન્સ લઈ શકો છો નહીં. અને આના સાથે બીજી એક ઇસ્યુ આવી ગયો છે ભાઈ નવો, કે ભાઈ જે સ્ટડી હતી એ તો ભાઈ ઇંગ્લિશ મીડિયમમાં હતી, પણ જે લાયસન્સિંગની જે એક્ઝામો છે તે મોટા ભાગે ત્યાંની લોકલ લેંગ્વેજીસમાં હોય છે. તો સ્ટુડન્ટને ત્યાંની લોકલ લેંગ્વેજીસ શીખવાનું એક નવો હર્ડલ આવી ગયો છે, રાઈટ. નેક્સ્ટ છે કોમ્પ્રિહેન્સિવ કરિક્યુલમ છે. જે એનએમસીની જે રિક્વાયરમેન્ટ છે એને મેચ કરવો જોઈએ. એનએમસીની જે ટોટલ રિક્વાયરમેન્ટ છે એની જે પીડીએફ છે, એનું ડોક્યુમેન્ટ છે, એની લિંક મેં મારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મોકલી છે. તમે એના ઉપર ક્લિક કરીને એનએમસીની વેબસાઇટ ઉપરથી એ આખી પીડીએફ એક્સેસ કરી શકો છો. બધી કરિક્યુલમની જે રિક્વાયરમેન્ટ છે એ બધી મેન્શન કરેલી છે. જે ઇન્ડિયાનો કરિક્યુલમ છે એમબીબીએસનો, એના ઇક્વિવેલન્ટ હોવું જોઈએ. એ બધા સબ્જેક્ટ્સ છે એ સબ્જેક્ટ્સ હોવા જોઈએ કરિક્યુલમમાં, બરોબર. એના પછી છે ભાઈ નેક્સ્ટ એક્ઝામની રિક્વાયરમેન્ટ. એફએમજીની એક્ઝામ હતી એ ડિસકન્ટિન્યુ થઈ જવાની છે. હવે નેક્સ્ટ કરીને નવી એક્ઝામ આપવાની છે, નેશનલ એક્ઝિટ ટેસ્ટ. એ તમારે પાસ કરવી પડશે. એ તમારે અપોન રિટર્ન ઇનટુ ઇન્ડિયા તમારી એક્ઝામ આપવી પડશે. એ ક્વોલિફાય કરશો ત્યારે તમે લાયસન્સ માટે અપ્લાય કરી શકશો ઇન્ડિયામાં. નેક્સ્ટ હવે આપણે જઈએ આગળના પેજ ઉપર કે ભાઈ કઈ કન્ટ્રી છે, પોપ્યુલર કઈ કન્ટ્રી છે અને કેમ છે, અને કઈ કન્ટ્રીમાં જવું જોઈએ, એનએમસીની કઈ રિક્વાયરમેન્ટ મેચ કરે છે, કઈ નથી કરતી, અને ટ્વિસ્ટ શું છે તો શું ટ્વિસ્ટ છે રિક્વાયરમેન્ટ મેચ કરવામાં. ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીશું રશિયાથી. રશિયા મોસ્ટ પોપ્યુલર કન્ટ્રી ફોર એમબીબીએસ અબ્રોડ. આજથી 20 વર્ષ, 30 વર્ષ, 50 વર્ષ પહેલાં જ્યારે બી ઇન્ડિયાથી કોઈ બી વ્યક્તિ પહેલો ફોરેનમાં એમબીબીએસ કરવા ગયો છે એ કન્ટ્રી રશિયા જશે. આટલા વર્ષોથી રશિયાની હિસ્ટ્રી રહી છે કે ભાઈ ઇન્ડિયાથી સ્ટુડન્ટ્સ ફોરેનમાં એમબીબીએસ કરવા જઈ રહ્યા છે, રશિયાને પ્રિફર કરી રહ્યા છે. અલગ અલગ કન્ટ્રીઝ આવીને ગઈ પણ રશિયા સ્ટેબલ છે ત્યાંની ત્યાં. ઓલ્સો રશિયાનું એજ્યુકેશન બહુ સારું છે. સોવિયત યુનિયનનો પાર્ટ હતું રશિયા. સોવિયત યુનિયને જે ઇનહેરિટ કર્યું, જે મેઇન કન્ટ્રી છે એ રશિયા છે. સો ધેટ્સ વાય સોવિયત યુનિયનનું જે ટેકનોલોજી હતી એ બધી રશિયા જોડે આવી છે. એટલે રશિયાનું એજ્યુકેશન બહુ સારું છે. ફીસની વાત કરીએ તો ઓછામાં ઓછી ફીસ. આટલું સારું એજ્યુકેશન સ્ટીલ પબ્લિકલી ફંડેડ યુનિવર્સિટી હોય છે, ગવર્મેન્ટ યુનિવર્સિટીઝ હોય છે રશિયાની, તો બી 12 લાખથી 30 લાખમાં તમને સ્ટડી ટોટલ 6 વર્ષની થઈ રહી છે. આટલી ઓછી, વર્ષના 2 લાખ જેટલી ઓછામાં ઓછી ફી હોય છે રશિયાની, રાઈટ. કોર્સ ડ્યુરેશન 54 મંથ, 4.5 મહિનાની જે રિક્વાયરમેન્ટ છે મેચ કરે છે. ટોટલ 5 યરનો કોર્સ હોય છે. મેન્ડેટરી ઇન્ટર્નશીપ 5+1, ટોટલ 6 યરનો કોર્સ. 5 યરનું સ્ટડી, 1 યરની ઇન્ટર્નશીપ. મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશમાં જ ભણવામાં આવે છે. રેકોગ્નાઇઝ બાય લોકલ મેડિકલ ઓથોરિટી, હા રેકોગ્નાઇઝ હોય છે એની લોકલ. લાયસન્સિંગ ઇન ફોરેન કન્ટ્રી, હા તમે રશિયામાં સ્ટડી કર્યા પછી રશિયામાં લાયસન્સ લઈ શકો છો, લાયસન્સ માટે એલિજિબલ છો, રાઈટ. કોમ્પ્રિહેન્સિવ કરિક્યુલમ બહુ સારું હોય છે, એજ્યુકેશન બહુ સારું છે. સોવિયત યુનિયનનો પાર્ટ હતો, ટેકનોલોજી દેશ પાસે બહુ છે. ત્યાંની યુનિવર્સિટી 100-200 વર્ષ જૂની છે. તમે વિચાર કરો કે ભાઈ આટલી જૂની યુનિવર્સિટી છે, કેટલું બધું યુનિવર્સિટીમાં નોલેજ હશે, કેટલા પ્રોફેસર્સ ગયા છે, કેટલા સ્ટુડન્ટ્સ ગ્રેજ્યુએટ થયા હશે. આપણે એમ્સ જો, આઈઆઈટી જો, આ બધી યુનિવર્સિટીઝ 50 વર્ષ જૂની છે તો બી એનું કેટલું એક્સપિરિયન્સ છે. તો હવે કમ્પેર કરો કે ભાઈ સોવિયત યુનિયન ટાઈમની જે યુનિવર્સિટી છે 100-200 વર્ષ જૂની, એમના જોડે કેટલી નોલેજ હશે, રાઈટ. તેના પ્રોફેસર્સ કેટલા સ્માર્ટ હશે. લાયસન્સિંગ એક્ઝામ લેંગ્વેજ, બરોબર. અહીંયા આગળ મેં લાયસન્સિંગ એક્ઝામ શું હોય છે અને એની લેંગ્વેજ શું હોય છે એની બી ઇન્ફોર્મેશન તમને આપી છે. જે લાયસન્સિંગ એક્ઝામ રશિયાની હોય છે, રશિયન લેંગ્વેજમાં લેવાય છે. આફ્ટર ઓલ તમારી આખી સ્ટડી ભલે ઇંગ્લિશમાં થતી હોય, સ્ટડી પછી તમારી જે ગોસની ફાઇનલ એક્ઝામ આવે છે રશિયામાં, જે ફાઇનલ યરની એક્ઝામ હોય છે એ બી ઇંગ્લિશમાં જ હોય છે સ્ટડી સાથે સાથે. બટ રશિયામાં જે લાયસન્સ લેવાની એક્ઝામ છે મેડિકલ પ્રેક્ટિસ માટે, એમસીક્યુ બેઝ એક્ઝામ હોય છે, કંઈ બહુ ખાસ નથી હોતી. જો તમે ગોસની એક્ઝામ પાસ કરી દીધી, ફાઇનલ યરની એક્ઝામ છે રશિયાની એમબીબીએસ પછીની, તો પછી તમે આ જે લાયસન્સિંગ એક્ઝામ છે આરામથી પાસ કરી શકો છો, કારણ કે એમસીક્યુ બેઝ એક્ઝામો છે. બટ એક્ઝામ રશિયનમાં હોય છે. ફોરેન કન્ટ્રીમાં તમે જાઓ તો એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય છે કે ભાઈ ત્યાંની લોકલ લેંગ્વેજ શીખવી તમારે જરૂર પડે છે, કારણ કે ઇવન તો જો હવે રેગ્યુલેશન 2021માં આવી હતી અને 2022ની બેચ ફર્સ્ટ બેચ હશે, જે 2028માં ગ્રેજ્યુએટ થશે અને ત્યારે એ લાયસન્સિંગ એક્ઝામ એમને આપવાની રિક્વાયરમેન્ટ રહેશે. ત્યાં સુધી મેજર ચાન્સીસ છે કે રશિયા નવો લો લાવે અને જે લાયસન્સિંગ એક્ઝામ છે ઇંગ્લિશમાં પણ અવેલેબલ કરાવી દે સ્ટુડન્ટ્સ માટે, જે મેડિકલ એક્ઝામની લાયસન્સિંગ એક્ઝામ છે. બટ આફ્ટર ઓલ તમે ત્યાંના જ્યારે પ્રેક્ટિસ માટે જશો
જે 1 યરની ઇન્ટર્નશિપ છે એમાં તમારે ત્યાંના લોકલ જે સિટીઝન્સ છે, જે પેશન્ટ છે, એમના સાથે ઇન્ટરેક્ટ કરવાનું છે, અને ત્યારે તમને લેંગ્વેજ બેરિયર આવી શકે છે. એટલે ત્યાંની સજેસ્ટેડ છે સ્ટુડન્ટને કે ભાઈ તૈયારી રાખે કે ત્યાંની લોકલ લેંગ્વેજ શીખવાની. બહુ અઘરી નથી, તમે 6 વર્ષ રહેવાનો છો, વધીને 2 વર્ષ લાગે તમને લેંગ્વેજ શીખવા, પણ લેંગ્વેજ શીખવાની તૈયારી તમારે રાખવી પડશે, કારણ કે તમારે જરૂર પડશે. કેવી રીતે તમે પેશન્ટ સાથે ઇન્ટરેક્ટ કરશો? રશિયન નહીં આવડતી હોય, પેશન્ટને તો કંઈ ઇંગ્લિશ આવડવાની છે નહીં, ત્યાંનો લોકલ માણસ છે, રાઈટ? બરોબર. રશિયન લેંગ્વેજમાં એક્ઝામ હોય છે, MCQ બેઝ એક્ઝામ હોય છે. હાઈ ચાન્સીસ છે કે 2028 સુધી, જ્યાં સુધી તમે ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી આ એક્ઝામ રશિયનની જગ્યાએ ઇંગ્લિશમાં લેવાની પણ ચાલુ થઈ જાય. બટ રશિયન તો શીખવાનું રહેશે જ તમારે પેશન્ટ જોડે ઇન્ટરેક્ટ કરવા. સેકન્ડ છે ગયાના. ગયાના એક સાઉથ અમેરિકન કન્ટ્રી છે, કેરેબિયન કન્ટ્રી છે, કેરેબિયન આઇલેન્ડમાં આવેલી છે. હમણાં રિસેન્ટલી ઇન્ડિયા ત્યાં આગળ આપણે T20 વર્લ્ડ કપ જીત્યા હતા ત્યાં આગળ રિસેન્ટલી, બાર્બાડોસમાં, રાઈટ? તો ત્યાંના કેરેબિયન આઇલેન્ડમાં આવેલી કન્ટ્રી છે. ઇંગ્લિશ મીડિયમ જ હોય છે અહીંયાનું બધું એજ્યુકેશન, એ તમને બેનિફિટ રહેશે. યુએસએથી ખાસું નજીક છે, યુએસએ નોર્થ અમેરિકામાં આવી છે, એટલે તમને યુએસનું જે એજ્યુકેશન છે એ મળે છે, યુએસ બેઝ એજ્યુકેશન મળે છે. અહીંના સ્ટુડન્ટ્સ, મોસ્ટ સ્ટુડન્ટ USMLE પ્લેબ જેવી એક્ઝામ ક્વોલિફાય કરે છે. અહીંયા સ્ટુડન્ટ માત્ર ઇન્ડિયા નહીં પણ યુએસએ જવાની પ્રિપરેશન્સ કરે છે. અહીંથી સૌથી વધારે સ્ટુડન્ટ યુએસએ જાય છે, રાઈટ? ફીસ હોય છે અહીંયા આગળ થોડી વધારે છે, 50 થી 65 લાખ સુધીની હોય છે, થોડું એક્સપેન્સિવ હોય છે, પણ સાથે સાથે તમને એજ્યુકેશન સારું મળી રહ્યું છે. કોર્સ ડ્યુરેશન 5+1 6 યરનો ટોટલ હોય છે. મેન્ડેટરી ઇન્ટર્નશિપ બી આવી જાય છે. મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન, ત્યાંની લોકલ લેંગ્વેજ જ ઇંગ્લિશ છે, ત્યાંના પેશન્ટ બી ઇંગ્લિશ આવશે. તમારે આ કન્ટ્રીમાં તમારે ઇંગ્લિશ લેંગ્વેજનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ઇંગ્લિશમાં સ્ટડી કરી રહ્યા છો, ઇંગ્લિશમાં જ પ્રેક્ટિસ કરવાની છે, પેશન્ટ સાથે પણ ઇંગ્લિશમાં જ પ્રેક્ટિસ કરવાની છે, તમારે કન્વર્ઝેશન કરવાની છે. તો લેંગ્વેજ બેરિયર આ કન્ટ્રીમાં નહીં આવે. જો તમને ચિંતા હોય કે ભાઈ કોઈ કન્ટ્રીમાં જવું અને લેંગ્વેજનો મારે ઇશ્યુ આવે લાઇસન્સિંગ માટે, તો એ ચિંતા તમારે અહીંયા આગળ લેવાની નથી. ગયાનામાં તમને ઇંગ્લિશ લેંગ્વેજમાં જ બધું મળી રહેશે. રેકોગ્નાઇઝ બાય લોકલ મેડિકલ ઓથોરિટી, યસ, NMC દ્વારા અને લોકલ મેડિકલ ઓથોરિટી દ્વારા બી રેકોગ્નાઇઝ છે. લાઇસન્સિંગ, યસ, લાઇસન્સિંગ તમે લઈ શકો છો, કોઈ ઇશ્યુ નથી આવતો. કોમ્પ્રિહેન્સિવ કરિક્યુલમ, એઝ આઈ સેડ US બેઝડ કરિક્યુલમ હોય છે, નોટ જસ્ટ ઇન્ડિયા. બહુ સારું એજ્યુકેશન હોય છે ત્યાંનું. તમે યુએસએમાં બી પ્રેક્ટિસ કરવાનો તમને ઓપ્શન્સ મળશે. USMLE જેવી એક્ઝામની પ્રિપરેશન અહીંયા તમને કરવામાં આવે છે. લાઇસન્સિંગ એક્ઝામ લેંગ્વેજ ઇંગ્લિશ જ હોય છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઇંગ્લિશમાં એક્ઝામ હોય છે. USMLE પ્લેબ જેવી એક્ઝામ બી તમે આપી શકો છો પાછળથી. નેક્સ્ટ આવે છે, બહુ પોપ્યુલર છે, જોર્જિયા. જોર્જિયા જતા સ્ટુડન્ટને હું થોડું એક કહી દઈશ કે સજેસ્ટ નહીં કરું સ્ટુડન્ટને, ઘણા બધા રીઝન છે. ફર્સ્ટ ઓફ ઓલ એની ફીસ થોડી રશિયા કરતાં હાયર હોય છે. 35 લાખથી 50 લાખમાં એવરેજ ફીસ હોય છે. ત્યાંની યુનિવર્સિટી પબ્લિક યુનિવર્સિટી નથી હોતી, પ્રાઇવેટ યુનિવર્સિટીઝ હોય છે. પ્રાઇવેટ યુનિવર્સિટીમાં કોઈ કેપ નથી હોતી પબ્લિક યુનિવર્સિટીની જેમ, ગવર્મેન્ટ યુનિવર્સિટીની જેમ. ગમે તેટલા સ્ટુડન્ટને એમને રાખવા હોય રાખી શકે છે. એટલે કદાચ તમને થોડી ભીડભાડ જોવા મળે ત્યાંની યુનિવર્સિટીઝમાં. કોર્સ ડ્યુરેશન 5 યર પ્લસ 1 યર 6 યરનું હોય છે. મેન્ડેટરી ઇન્ટર્નશિપ આવી જાય છે. મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશ હોય છે, કોઈ વાંધો નથી. રેકોગ્નાઇઝ બાય NMC અને લોકલ ઓથોરિટી હા હોય છે. બટ હવે અહીંયા ટ્વિસ્ટ આવે છે, લાઇસન્સિંગ ઇન ફોરેન કન્ટ્રી. જોર્જિયામાં તમને MBBS કમ્પ્લીટ કર્યા પછી ફૂલ લાઇસન્સ નથી મળતું. એઝ અ જુનિયર ડૉક્ટર તમે પ્રેક્ટિસ કરી શકો છો, પણ ફૂલ લાઇસન્સ તમને માસ્ટર્સની ડિગ્રી કર્યા પછી મેડિકલમાં જ મળે છે. એટલે આ એક ટ્વિસ્ટ આવે છે. આના ઉપર કોઈ ક્લિયર કટ આન્સર નથી. તો હું સ્ટુડન્ટ્સને કહીશ કે ભાઈ જોર્જિયા અવોઇડ કરો, રાઈટ? અનધર રીઝન, કરિક્યુલમ બહુ સારું હોય છે, એજ્યુકેશન બહુ સારું હોય છે, યુરોપિયન કન્ટ્રી છે. લાઇસન્સિંગ એક્ઝામ ભાઈ NPDQE કરીને એક્ઝામ આવે છે ત્યાંની, અને જોર્જિયન લેંગ્વેજમાં એક્ઝામ હોય છે. અનધર રીઝન, જોર્જિયન લેંગ્વેજ રશિયન કરતાં થોડી ટફ છે શીખવામાં. તો એ બી રીઝન છે કે હું સ્ટુડન્ટને સજેસ્ટ કરીશ કે જોર્જિયા અવોઇડ કરે, જોર્જિયા ચૂઝ ના કરે. બાકીની છે કે ભાઈ સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ, કિર્ગિસ્તાન, કઝાકસ્તાન, ઉઝબેકિસ્તાન, આ બધી નામની જે કન્ટ્રીઝ છે, આ બધી કન્ટ્રીઝ બહુ સારા ઓપ્શન છે. એ બી ફીસ તમને રશિયાની કમ્પેરમાં આ બધી બી પ્રિવિયસલી સોવિયત યુનિયનના પાર્ટ હતી આ બધી કન્ટ્રીઝ બી, બરોબર? અને ફીસ થોડીક રશિયાથી વધારે હોય છે, 20 લાખથી 40 લાખ સુધીની ફીસ હોય છે. કોર્સ ડ્યુરેશન 5+1 6 યરનો હોય છે, કોઈ વાંધો નહીં. મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ઇંગ્લિશ જ હોય છે, કોઈ પ્રોબ્લેમ નહીં. રેકોગ્નિશન બી હોય છે લોકલ ઓથોરિટીઝનું, અને NMCનું બી રેકોગ્નિશન હોય છે. લાઇસન્સિંગ ઇન ફોરેન કન્ટ્રી, યસ, લાઇસન્સિંગનો ઓપ્શન તમને મળે છે. ત્યાંથી સ્ટડી કરીને તમે ત્યાં આગળ લાઇસન્સ લઈ શકો છો. NMCની ગાઈડલાઇન ફોલો કરે છે. કોમ્પ્રિહેન્સિવ કરિક્યુલમ બહુ સારો હોય છે. અને લાઇસન્સિંગ એક્ઝામ, હવે કિર્ગિસ્તાન જો તો કિર્ગિઝ કરીને લેંગ્વેજ છે, અને રશિયન બી આ બધા જ કન્ટ્રીમાં જે સેન્ટ્રલ એશિયન છે, રશિયન પ્રિવિયસલી સોવિયત યુનિયન પાર્ટ હતો, એટલે રશિયન બી ત્યાં આગળ બોલાય છે. તમે રશિયન અને ત્યાંની લોકલ લેંગ્વેજ બંને લેંગ્વેજમાં એક્ઝામ આપી શકો છો. બટ આ બધા કન્ટ્રીઝમાં
એક કરપ્શનનો બહુ મોટો ઇસ્યુ સાંભળવામાં આવે છે. ભાઈ સ્ટુડન્ટ હોય છે, એક્ઝામ દેવા માટે પૈસા આપી દે છે, એટલે આ રહી એનાથી કંઈક 5-6 લાખ રૂપિયાના વધારી દો કે ભાઈ કરપ્શન લીધે પ્રોફેસરને પૈસા ખવડાવીને એક્ઝામ પાસ કરી લીધી ને આ બધું ચાલી રહ્યું છે. તો સ્ટુડન્ટ્સને હું કહીશ કે જો આ બધી કન્ટ્રીઝમાં જતા હોય તો મેક શ્યોર કે બરોબર રિસર્ચ કરે કે ભાઈ જે યુનિવર્સિટીમાં જઈ રહ્યા છે એ યુનિવર્સિટી સારી છે કે નહીં. બરોબર. હવે નેક્સ્ટ આપણે સ્ટડી મિત્ર ઇન્ટરનેશનલ. હવે નેક્સ્ટ આપણે વાત કરવાની છે ભાઈ જો તમારે અબ્રોડમાં MBBS કરવા જવું હોય અને તમારે કોઈ બી ક્વેશ્ચન હોય તો અમારું જે કન્સલ્ટેશન છે એ કમ્પ્લીટલી ફ્રી છે. તમને એમને કોન્ટેક્ટ કરી શકો છો આ નંબર ઉપરમાંથી 9016991896. તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો. જો તમારા પણ અબ્રોડમાં સ્ટડી કરવા જવાનો પ્લાન હોય અને તમે બી કન્ફ્યુઝ હોય તો તમને અમને મળી શકો છો. અમારા અલગ અલગ કન્ટ્રીઝના અમારા પર્સનલ યુનિવર્સિટી સાથે કોન્ટેક્ટ છે. માત્ર ઓછામાં ઓછા 12 લાખથી અમારા પેકેજીસ ચાલુ થાય છે રશિયામાં સ્ટડી કરવા માટે. સાથે સાથે અમારી યુનિવર્સિટીમાં તમને મળે છે USMLE પ્લેબ અને નેક્સ્ટના ઓન કેમ્પસ કોચિંગ તમને મળવામાં આવે છે. US બેઝ કરિક્યુલમ હોય છે અમારી યુનિવર્સિટીઝમાં. આરામદાયક હોસ્ટેલ હોય છે તમારા માટે. 15 લાખ સુધીની ગવર્મેન્ટ લોનમાં બી અમે સપોર્ટ કરીએ છીએ. ગવર્મેન્ટ લોન 15 લાખ સુધીની હોય છે. ઇન્ડિયન ફૂડ તમને મળી રહે છે યુનિવર્સિટીમાં. ફૂડનો બી કોઈ પ્રોબ્લેમ નથી આવતો. એરપોર્ટ પિકઅપ ડ્રોપઅપની સુવિધા બી અમે તમને પૂરી પાડીએ છીએ. પ્રાઇવેટ લોન મોર્ગેજ વગર. જો કોઈ સ્ટુડન્ટ હોય કે ભાઈ અમારે મોર્ગેજની વ્યવસ્થા નથી, પેરેન્ટ્સ છે કે ભાઈ અમારે સ્ટુડન્ટને ભણાવવું છે પણ મોર્ગેજ નથી, અમારે ઘર કે પ્રોપર્ટી નથી મોર્ગેજ લોન લેવા માટે, તો પ્રાઇવેટ લોનની બી હેલ્પ કરીએ છીએ અમે. તો કોઈ બી તમારો ક્વેશ્ચન હોય, ફ્રી કન્સલ્ટેશન તમે અમને અમારી વેબસાઇટ ઉપરથી કોન્ટેક્ટ કરી શકો. ડિટેલ અમે ડિસ્ક્રિપ્શન પણ આપેલું છે અને સ્ક્રીન ઉપર પણ તમને દેખાડ્યું છે. આજનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ.